કોડીનારમાં રેસિડેન્શિયલ કોલોનીમાં સિંહ અને સિંહણે પોતાના 3 બચ્ચા સાથે ધામા નાખ્યા। કોલોનીના સિક્યોરિટી ગાર્ડને આ ઘટના ધ્યાને આવતા તંત્રને જાણ કરતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ। વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે। ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે, પરંતુ હવે સિંહો શહેરી વિસ્તારમાં પણ આવવા લાગ્યા છે। આવી જ એક ઘટના કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપનીમાં બની છે। વહેલી સવારે સિંહ પરિવાર કંપનીની નોર્થ કોલોનીમાં આવેલા પ્રસિદ્ધ રાધાકૃષ્ણ મંદિરના પાછળના ભાગે આવી ચડ્યો હતો। સિંહ, સિંહણ અને 3 બચ્ચા સાથે સિંહ પરિવારે અહીં ધામા નાખ્યા હતા। કોલોનીમાં અને મંદિર પરિસરમાં સિંહ પરિવારના આંટાફેરાની ઘટના સિક્યોરિટી ગાર્ડના ધ્યાને આવતાની સાથે કંપની દ્વારા તંત્રને જાણ કરતા વનતંત્ર, પોલીસ અને કંપનીના સિક્યોરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસરને કોર્ડન કરી લીધો હતો। વનતંત્ર દ્વારા સિંહને સલામત રીતે ખસેડવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। સવારે અમારી કોલોનીમાં સિંહ આવેલા છે અને બધા જ ડરી ગયા છે, કોઈ બહાર નીકળતું છે નહીં। આજે 5 કલાક અત્યારે 5 કલાક થયેલી છે, 2 બચ્ચા જ પકડાયેલા છે અને હજુ એક બચ્ચું પકડવામાં બાકી છે। સવારે 6 વાગે 5-6 વાગે બધા જ ડરેલા છે અત્યારે અને બહુ ગભરાયેલા છે બધા। જો કે આ સમગ્ર રેસ્ક્યુ દરમિયાન સિંહ અને સિંહણ મંદિરની દિવાલ કૂદી પાછળના ખેતરમાં જતા રહ્યા હતા અને ત્રણેય સિંહ બાળ કોલોનીમાં ઘૂસી જતા વન વિભાગ દ્વારા 6 કલાકની સતત જહેમત બાદ 2 સિંહ બાળોને નોર્થ કોલોનીમાંથી સલામત રીતે પાંજરે પૂર્યા હતા, જ્યારે એક સિંહ બાળનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સવારના 4:30 વાગે એક સિંહણ ને 3 બચ્ચા આવેલા અને મંદિરમાં ઘૂસી ગયેલા। મંદિરમાંથી પછી નોર્થ કોલોની એરિયામાં આવી ગયેલા અને પછી બધા ફરતા હતા અને 4 થી 6-7 કલાકની જહેમત બાદ ફોરેસ્ટ વાળાએ પકડી લીધા અને અત્યારે કોલોનીમાં ડરનો માહોલ છે અને હજી કોઈ બહાર નીકળતા નથી। તો આને વહેલી તકે અંદર ન આવે ને આને કંઈક બારોબાર વ્યવસ્થા કરે। રાત્રે ભયનો માહોલ હતો ને કોઈ સવારે 6 વાગે નોકરીએ જવા માટે માણસો ડરતા હતા। કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં આવી ચડેલા સિંહ પરિવારને કારણે અહીંની કોલોનીમાં ભયનો માહોલ છવાયો છે। તો સવારના સમયે અફડાતફડી પણ મચી જવા પામી હતી। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ત્રણેય સિંહ બાળ મળી ગયા બાદ તેઓનું મિલન સિંહ પરિવાર સાથે કરાવવામાં આવશે। मैं विजय कुमार शर्मा मंदिर का हेड पुजारी हूँ और सुबह हम 5 बजे मंदिर खोलते हैं और मंदिर खोलने के बाद में भगवान की सेवा पूजा के अंदर में हम लगे हुए थे। उसके बाद में बाहर से मैसेज मिला गार्ड के पास से कि यहाँ बाजू में ही शेर है। तो हमने देखा, आवाज़ आ रही थी तो हमने देखा, बाहर में निकल के देखे तो मंदिर के पीछे में ही जो है 3 शावक हैं, वो घूम रहे थे और वो बाहर में वही मंदिर के पास में थे, पर आज वो आराम से घूम रहे थे, उनको रास्ता नहीं मिल रहा था। फिर बाद में शेरनी जो है वो उनकी माँ है, वो पीछे से बाउंड्री को लांग करके वो अंदर आई और अंदर आकर के फिर वो बच्चे अभी तक इधर में ही चारों ओर पेड़ों के नीचे बैठे हुए हैं। बस हमने सब लोगों को फ़ोन किया, हमारे जो हेड हैं अश्विन भाई बारड, तो उनको मैसेज दिया। फिर यहाँ गार्ड ने सबको अपनी सिक्योरिटी इंचार्ज को मैसेज दे करके फिर जो उसमें जो है ना, अभी फिर बाद में फॉरेस्ट डिपार्टमेंट वाले आकर के और उन बच्चों को पकड़ने के अंदर में 2 बच्चे मिल गए हैं। अभी एक तीसरा बच्चे की खोज के अंदर में है। क्या मतलब कल के अंदर में बच्चे किसी को परेशान या किसी पे अटैक करने का ऐसा कुछ नहीं था, वो बच्चे आराम से घूम रहे थे। वो दर्शन के लिए मंदिर चालू रखा है। मंदिर उस समय बंद कर दिया क्योंकि आने वाली पब्लिक को कोई नुकसान नहीं हो, कोई परेशान नहीं करे, इसलिए मंदिर बंद कर दिया। दर्शन के लिए सेवा पूजा भगवान की वैसे ही चलती रही। आरती का टाइम वैसे ही, आरती के टाइम पे आरती हुई, वो सारा काम प्रोग्राम भगवान का सेवा पूजा का वैसे ही चलता रहा। जो कि एक सिंह बाळने शोधवाना सर्च ऑपरेशन दरमियान कोलोनीमां रहता तमाम परिवारोमां भयनो माहोल जोवा मळ्यो हतो। जो कि कोई अनिष्ट घटना न बने ते माटे तंत्र द्वारा सलामती राखी अने समग्र रेस्क्यू ऑपरेशन हाथ धरायुं छे। અત્યારે અમારે અંબુજા નોર્થ કોલોની અને મંદિરે જંગલના સિંહ અહીંયા આવી ગયા હતા, તો 2 સિંહ સિંહણ 2 છે અને 3 બચ્ચા છે। તો અંબુજા રાધાકૃષ્ણનું મંદિર છે, ત્યાં રાત્રે 4:30 વાગ્યાના અહીંયા કોલોનીમાં એક લટાર મારી અને મંદિર કમ્પાઉન્ડમાં આવી ગયા હતા। ત્યારે મંદિરના પૂજારીને જાણ થઈ અને બાકી બીજા અન્ય લોકોને ધીરે ધીરે કરતા જાણ થઈ, ત્યારે બધાએ માણસોએ જોયા કે ભાઈ એ મંદિરના કમ્પાઉન્ડમાં 3 બચ્ચા અને સિંહણ આંટા મારે છે।
તો સિંહણ તે દિવાલ તે કૂદીને બહાર જતી રહી પણ બચ્ચા ન જઈ શક્યા, એટલા માટે બચ્ચા અવારનવાર મંદિરની ચારે બાજુ આંટા મારતા હતા. તો જંગલ ખાતાવાળાને અમારા કંપનીના અધિકારીઓએ લાગતા વળગતા જે કંઈ જંગલ ખાતાવાળાને જાણ કરી અને જંગલ ખાતાના અધિકારીઓ આવી અને તેમનું સર્ચ ઓપરેશન કરી અને ત્યાંથી સિંહના બચ્ચા નોર્થ કોલોનીની અંદર આવી ગયા અને કોલોનીમાં આંટા મારતા હતા. જેથી કરીને કોલોની રેસિડેન્ટ એરિયા છે, કંપનીના કર્મચારી અહીં કોલોનીમાં રહે છે, તો તેમના બાયુ છોકરા બધો પરિવાર અહીં રહે છે, તેમને ભય લાગતો હતો. તો આના કારણે જંગલ ખાતાના માણસોએ આવી અને રેસ્ક્યુ કરી અને અંદાજે 5-7 કલાકથી રેસ્ક્યુ કરતા હતા. અત્યારે બે બચ્ચાને પકડી અને પાંજરામાં લઈને તે લોકો લઈ ગયા છે. અત્યારે સિંહણ અને સિંહ પણ આ દિવાલની બહારની સાઈડ ચક્કર લગાવે છે. તો આનો કંઈક વહેલી તકે નિકાલ કરે, જેથી કરીને લાગતા વળગતા ખાતા અધિકારીઓને મારી વિનંતી છે કે આ લોકોનો વહેલો નિકાલ કરે, જેથી કરીને અહીંયા કોલોનીના રેસિડેન્ટ એરિયામાં ભય ન લાગે, એટલા માટે મારી વિનંતી છે. અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ.